નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે નદી હંમેશા પહાડોથી નીકળીને સાગર તરફ વહેતી હોય છે। પરંતુ શું તમે જાણો છો કે પવિત્ર નગરી કાશીમાં ગંગા નદી પોતાની દિશા બદલી નાખે છે? હા, વારાણસીના અમુક ઘાટ પર ગંગા નદી દક્ષિણથી ઉત્તર તરફ એટલે કે ઊંધી દિશામાં વહે છે। પણ આવું કેમ? તેની પાછળ એક અત્યંત રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે। પુરાણો અનુસાર જ્યારે માતા ગંગા સ્વર્ગમાંથી અત્યંત વેગ સાથે પૃથ્વી પર ઉતર્યા ત્યારે તેમનો પ્રવાહ પ્રચંડ હતો। એ સમયે વારાણસીના ઘાટ પર ભગવાન દત્તાત્રેય તપસ્યા કરી રહ્યા હતા। ગંગાના વેગમાં ભગવાન દત્તાત્રેયનું આસન અને તેમનું પવિત્ર કમંડળ 1.5 કિલોમીટર સુધી આગળ તણાઈ ગયા। જ્યારે માતા ગંગાને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેઓ પશ્ચાતાપ કરવા માટે પાછા વળ્યા। ગંગાજીએ ત્યાં પ્રવાહ બદલીને ભગવાનની માફી માંગી અને ત્યારથી અહીં ગંગા ઉત્તર વાહિની બની ગઈ છે। આ ઉલટો પ્રવાહ મણિકર્ણિકા ઘાટથી લઈને તુલસી ઘાટ સુધી જોવા મળે છે, જ્યાં 84 જેટલા ઘાટ આવેલા છે। આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।